નવસારી જિલ્લામાં લોકલ ટ્રક એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધ બોરિયાસ ટોલ નાકા પર ટોલ વસૂલવાની જે શરૂઆત કરવામાં આવી છે તેને લઈને કરવામાં આવી રહ્યો છે। જે ટ્રક માલિકો છે તેઓ પણ આ વિરોધમાં જોડાયા છે। બોરિયાસ ટોલ નાકા પર સ્થાનિકો પાસે પણ હવે ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ટ્રક માલિકો વિરોધમાં જ ઉતરાયા છે। અહીંથી પસાર થતા હવે ટ્રકોને પણ જે સ્થાનિક ટ્રકો છે તેઓએ પણ ટોલ ચૂકવવો પડશે। અત્યાર સુધી ટોલ મુક્તિ આપવામાં આવી હતી સ્થાનિકોને, પરંતુ હવે સ્થાનિકો પાસેથી પણ જ્યારે ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી હોય તો લોકલ ટ્રક એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ જયંતિભાઈ કાસુલના આજે બોરિયાસ ટોલ નાકા ઉપર અમારો જ્યારથી ટોલ નાકું થયું ત્યારથી અમારી ગાડી સ્થાનિક માટે ફ્રીમાં જતી હતી, કાર બી જતી હતી અને ટ્રકો બી ફ્રીમાં જ જતી હતી। આ 1 તારીખથી હવે ફાસ્ટેગમાં બધાને પૈસા કપવા માંડ્યા છે। એવી અમારી રજૂઆત છે કે જે અમારું ફ્રી હતું એ ફ્રી ચાલુ જ જોઈએ એમ, સ્થાનિક માટે ફ્રી હોવું જોઈએ। હવે 4 ચક્કર મારીએ તો 4 વખતના અને 2000-3000 રૂપિયા સ્થાનિક ક્યાંથી આપીએ એમ। એટલે અમારું રજૂઆત એવી છે કે જે અમારા ફ્રીમાં ચાલતું તો ચાલવું જોઈએ અને નહીં ચલાવવા દઈએ તો અમે આગળ જતા અમે પછી એના આંદોલન કરશું અને અમે આના માટે લડત આપશું। આજે અહીંયા કોને મળ્યા છે NHI વિભાગના અધિકારી કોને મળ્યા, શું બાહેધરી આપી? NHI અધિકારી અહીંયા બોરિયાસ પરના કંઈ હાજર નહીં હતા, પણ ફોન ઉપર સંજય સાહેબ કરીને છે એમને મેં વાત કરેલી તો સંજય સાહેબે એવું કીધું કે ભાઈ મને 1 દિવસ આપો, પરમ દિવસે હું તમારી જે કાંઈ રજૂઆત છે ફ્રી માટેની એ મારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, એટલે હું એના માટે આગળ પરમ દિવસે ફોરવર્ડ કરું છું એમ કે માહિતી, અને તમને બી આપીશ એ માહિતી। ઓકે।